તો અહીંયા કંઈક આપણને રાજસ્થાનનું સ્ટ્રીટ મ્યુઝિક જોવા મળી ગયું છે, તો સાંભળીએ કાકા પાસે. આ છે નરોત્તમ, જે મ્યુઝિકની મજા માણી રહ્યો છે. ખૂબ જ સરસ. કેવું લાગ્યું ભાઈ? થેન્ક યુ. તો આપણે લોકો છીએ રોયલ એનફિલ્ડ શોરૂમમાં અને આપણી બાઈક ખલાસીનું થઈ રહ્યું છે ચેકઅપ. અને અહીંયા આપણને મળ્યા છે કરણી સિંહ, જેણે આખી બિકાનેરની હિસ્ટ્રી અમને કીધી કે બિકાનેરની શરૂઆત કઈ રીતે થઈ હતી અને કયા પ્લેસીસ છે જે ફરવા જેવા છે. તો કરણી સિંહને મળ્યા અને ખૂબ જ આનંદ થયો. બહુ બધી વાતો કરી એની સાથે અને બહુ જ મજા આવી. ખૂબ જ આનંદ થયો આપણને મળીને. સંપૂર્ણ ભારત યાત્રાનો છે આજે 12મો દિવસ અને આપણે લોકો છીએ બિકાનેરમાં. જોકે બિકાનેરમાં આપણે 2 દિવસથી છીએ, પણ કાલે આપણે આપણી બાઇકને સર્વિસ કરાવીને સાથે આપણે પણ થોડોક આરામ કર્યો. અને આજે આપણે લોકો જઈ રહ્યા છે કરણી માતા મંદિર, જે બિકાનેરથી 30 કિલોમીટર દૂર છે. તો જાશું કરણી માતા મંદિર અને બપોરે પાછા પરત ફરીશું અને પરત ફરી અને બિકાનેર સિટીમાં આવેલો કિલ્લો જેનું નામ છે જુનાગઢ, જેમ આપણે ગુજરાતમાં જુનાગઢ છે એમ અહીંયા આપણે એક જુનાગઢ નામનો કિલ્લો છે, તો એ વિઝિટ કરીશું. અને ટાઈમ રહેશે તો હજી 1-2 જગ્યાઓ છે એ ફરવાની ટ્રાય કરીશું. તો બસ બન્યા રહો વિડીયોમાં. આપણે આપણા ઘરથી છીએ 2200 કિલોમીટર દૂર, પણ જે પ્રકારે રસ્તો છે તો એવું નથી લાગતું કે આપણે ઘરથી દૂર હોય. એવું લાગે છે કે તળાજાથી પાલીતાણાવાળા રસ્તે આપણે ડ્રાઈવ કરીને જતા હોય અને બસ આપણે રસ્તામાં વચ્ચે કંઈક પહોંચ્યા હોય, કેમ કે એ રસ્તા પણ એક્ઝેક્ટ આ ટાઈપના જ છે. તો એવું લાગે છે કે આપણે આપણા દેશમાં જ ડ્રાઈવ કરીએ છીએ. તો આનંદ આવે છે જ્યારે આવી રીતના તમે ઘરથી બહુ દૂર આવી જાઓ અને અલગ અલગ ગામડાઓ અને અલગ અલગ જગ્યાને વિઝિટ કરતા હો છો, કેમ કે નવું નવું ગામ, નવી બોલી મળે છે, નવું કલ્ચર મળે છે, નવું ફૂડ મળે છે અને માણસો પણ નવા મળે છે. તો મજા આવે છે એકબીજાનું કલ્ચર એકબીજા સાથે શેર કરવામાં. તો બસ જઈ રહ્યા છીએ અત્યારે કરણી માતા મંદિર અને 15 કિલોમીટર જેવું દૂર છે હવે. તો મળીએ હવે કરણી માતા મંદિર પર. તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ કરણી માતાજી મંદિર, જેમને ઉંદરોની દેવી પણ કહેવામાં આવે છે અને બિકાનેરથી 30 કિલોમીટર દૂર છે. અને મંદિર અને માતાજીનો જો ઇતિહાસની વાત કરીએ તો પાકિસ્તાનમાં સ્થિત હિંગળાજ માતાજીના મંદિર પર માતાજીના પિતા દ્વારા માનતા રાખવામાં આવી હતી અને 21 મહિનાઓ પછી માતાજીનો જોધપુરમાં જન્મ થાય છે. અને નોર્મલ જીવન જીવી રહ્યા હોય છે ત્યારે તેમનો પુત્ર જે છે એ સરોવરમાં નાહવા જાય છે અને નાહવા દરમિયાન એમનું મૃત્યુ થાય છે અને માતાજી યમરાજ પાસે પ્રાર્થના કરે છે કે એમના પુત્રનો જીવ પાછો આપી દે. પણ યમરાજજી એમનો જીવ પાછો નથી આપતા અને માતાજી એમની દિવ્ય શક્તિઓથી એમના પુત્રને સજીવ કરે છે અને સાથે યમરાજને કહે છે કે હવે જે પણ મારા વંશજો છે એમનું મૃત્યુ થશે તો એમને યમરાજ પાસે નહીં આવવું પડે અને એ કાબા તરીકે મારા જ મંદિરમાં ઉંદરના રૂપે વસી જશે. અને તમે મંદિરમાં જોયું હશે કે બહુ જ બધા ઉંદરો છે, 25,000 કરતાં પણ વધારે ઉંદરો છે અને પહેલા પ્રસાદ ઉંદરો ખાય છે, પછી જ ભક્તોને પ્રસાદ દેવામાં આવે છે. અને અહીંયા તમે આવો છો અને તમને વ્હાઇટ કલરનો ઉંદર જો જોવા મળે છે તો તમે લકી છો, કેમ કે વ્હાઇટ ઉંદરને માતાજીના પુત્ર તરીકે જોવામાં આવે છે. અને માતાજીના દર્શન કર્યા, મંદિર બહુ જ અદ્ભુત હતું. અને બસ હવે નીકળીશું આપણે બિકાનેર તરફ. તો વિડીયોમાં બન્યા રહો, કેમ કે આગળ ઘણું બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. મજા આવી આપણને મંદિરમાં દર્શન કરી. અને માતાજી હતા જે મદિરા પાન કરતા, તો ઘણા બધા ભક્તો તેમને મદિરા, વિસ્કી પણ ચડાવતા જોવા મળ્યા. તો બસ દર્શન કરીને આપણે લોકો નીકળી ગયા છે. હવે જશું બિકાનેર અને બિકાનેરના જુનાગઢ પોર્ટ પર જશું અને ત્યાં મ્યુઝિયમ વિઝિટ કરીશું અને એમની પણ હિસ્ટ્રી જે છે કે બિકાનેરની સ્થાપના કઈ રીતના થઈ હતી એ જાણીશું. તો બસ બન્યા રહો વિડીયોમાં, કેમ કે આગળ મળીએ આપણે જુનાગઢ કિલ્લા પર.
તો આવી ગયા છીએ જુનાગઢ કિલ્લામાં અને એક કપલ દેખાઈ ગયું છે જે રિસન્ટ મેરિડ છે, ખૂબ સરસ. અને જઈ રહ્યા છીએ અંદર. વાવ. આવી ગયા છે જુનાગઢ કિલ્લા પર અને ટિકિટ લઈને કરી રહ્યા છે વેટ, કેમ કે એક સાથે બધાને નથી જવા દેતા. જે ગ્રુપ ગયું છે એ આવશે પછી આપણને એન્ટ્રી મળશે. હવે જોઈએ અંદર વિડીયોગ્રાફી અલાઉડ છે કે નહીં, બટ પહોંચી ગયા છીએ અને કરી રહ્યા છે વેટ. તો જઈ રહ્યા છીએ અંદર જુનાગઢ ફોર્ટ. મારી પાછળ જે જોઈ શકો છો એ સમયનું પ્લેન છે જે બિકાનેર રાજાને બ્રિટિશ લોકોએ ગિફ્ટ આપેલું હતું અને હજી પણ આ મ્યુઝિયમમાં સંભાળીને રાખેલું છે. તમે વિચાર કરો કે એ સમયે આવા પણ પ્લેન હતા જે ફ્લાય કરતા હતા અને હજી પણ આ પ્લેન સંભાળીને રાખેલું છે, જે જોવામાં બહુ જ ખૂબ યુનિક છે. તો આગળ જઈએ ને જોઈએ આગળ બીજું આપણને શું જોવા મળે છે. તો આપણે છીએ બિકાનેર રાજાની રાજસભામાં, જ્યાં એ એમના મંત્રીમંડળ સાથે બેઠતા અને ખૂબ જ અદ્ભુત આર્કિટેક્ચર છે. અને તમે સીલિંગ જોઈ શકો છો, એનું કોતરકામ અને જે લક્ઝરિયસ રીતે બનાવેલું છે, મન મોહી લે એવું આર્કિટેક્ચર છે અને ખૂબ જ મજા આવી રહી છે જોઈને. અને આ સાઈડ તમે જુઓ તો એ છે રાજાની રાજગાદી, જ્યાં બેસીને પ્રજાના જે પણ પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરતા હતા. તો ખૂબ જ મજા આવી રહી છે. તો હવે આગળ જઈને આગળ જોઈએ આપણે શું જોવા મળે છે. તો અમે છે પેલેસમાં, અને તમે જે મૂવીમાં જોયું હશે એવી રીતના અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજા અને રાણીઓના રૂમો હોય છે. તો અમે અલગ અલગ રૂમની મજા માણી રહ્યા છે અને એવું લાગે છે કે આપણે પણ રાજા છીએ. આપણે છે મહેલના એ ભાગમાં જ્યાંથી એક સાઈડ ગાર્ડનનો નજારો છે અને બહાર બહુ મસ્ત ગ્રીનરી છે. સાથે નીચે એક મહાદેવ ટેમ્પલ છે, શિવલિંગ પણ જોવા મળે છે. ખૂબ જ વિશાળ છે આખો કિલ્લો અને વિવિધ એરિયા ડિવાઈડ કરેલા છે, જેમાં મંદિરો છે અને બાલ્કનીઝ છે અને પરેડ ગ્રાઉન્ડ છે. બહુ જ વિવિધ પ્રકારના એરિયાઝ છે. તો ખૂબ મોટો છે કિલ્લો અને જોવામાં પણ એવી મજા આવી રહી છે. તો આ જે તમે મારી પાછળ જુઓ છો એ પૂજા કરવા માટેનો એક બનાવેલી જગ્યા છે. અહીંયાથી એ લોકો જાય છે અને અહીંયા પૂરી એક સભા બેઠી હોય છે અને વચ્ચે પૂજા થતી હોય, ચારો સાઈડ પાણી હોય અને વિચારીને જ આશ્ચર્ય થાય કે એ પ્રકારે કેવી પૂજા થતી હશે. તો હવે જઈએ આગળ. અત્યાર સુધી આપણે હતા પેલેસમાં અને જસ્ટ બહાર આવી ચૂક્યા છે અને હવે જાશું આપણે પ્રાચીન મ્યુઝિયમ કરીને છે, જે આ સાઈડ છે. તો પ્રાચીન મ્યુઝિયમ સાઈડ જાશું. તો અત્યારે આપણે છીએ મ્યુઝિયમમાં અને અહીંયા વિડીયોગ્રાફી સ્ટ્રિક્ટલી અલાઉડ નથી, પણ આ એરિયામાં કોઈ સિક્યુરિટી નથી એટલે આપણે વિડીયોગ્રાફી કરી રહ્યા છીએ. બેઝિકલી મ્યુઝિયમમાં છે અહીંના ઓલ્ડ રાજઘરાનાના ફોટોગ્રાફ્સ, ફર્નિચર છે અને સાથે જે એમના એનિમલ્સને પહેરામાં આવતા ઇક્વિપમેન્ટ છે એ બધા દર્શાવેલા છે. અને બસ મજા આવી રહી છે અને આગળ જાશું. જો પોસિબલ હશે તો વિડીયોઝ બનાવીશું, નહીં તો મળીશું બહાર મ્યુઝિયમની. તો બન્યા રહો વિડીયોમાં અને કીપ વોચિંગ. તો આપણે લોકો આવી ગયા છે મ્યુઝિયમની બહાર અને જો બિકાનેર સિટીની સ્થાપનાની વાત કરીએ તો એકચ્યુઅલમાં આ જે જગ્યા છે એ પતંગ ઉડાવવા માટે નક્કી થઈ ગઈ હતી. જેમ આપણે ગુજરાતમાં મકર સંક્રાંતિ ઉજવીએ છીએ એવી જ રીતે સ્પેસિફાઈડ આ જગ્યા પર આવી અને લોકો પતંગ ઉડાવતા અને સાથે આંબલીનું પાણી પીતા. અને પછી જે રાજા છે એમની મુલાકાત કર્ણીમાં સાથે થાય છે અને કર્ણીમાં આશીર્વાદ આપે છે અને એની પછી રાજાનું આ મોટું એમ્પાયર છે ઊભું થાય છે. તો માં કર્ણીએ આ જે એમ્પાયર છે એની સ્થાપના કરી એવું જ કહી શકીએ. તો બસ આપણે મ્યુઝિયમ જોયું, અહીંના પેલેસ જોયા અને બિકાનેર સિટી આપણે ફર્યા અને ખૂબ જ આનંદ આવ્યો. અને અહીંયાથી આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ અને કાલે મળીશું નવા બ્લોગ સાથે.